નમો બ્રહ્મ શક્તિ, નમો વિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, नमो वेद वेदांत में शेष वर्णी, नमो राज का रंग पे शस्त्र धरणी। न जागे न सोवे न हले न डोले, गुपति न छती करंती किलोले, भुजंग विजालम विजालम भवानी, करलम कृपालम त्रिकालम दीवानी। उदासीन यासी निवासीन मंडी, कमंखान शंखा यशंखा कहानी, हरिकार शब्द निराकार बानी, नुरोधान प्रोधान रुधान मानी। नवरोधा न प्रोधा न रुधा न बाली, करोधा विरोधा विरोधा कृपाली, अभंगान गंगा त्रिभंगान जानी, शिखर पे फुहारो जोथो रूप त्योरो, शिखर पे फुहारो जोथो रूप त्योरो। पण यन लंफट डफट स्वरूप बने, यन मात छोड़े यन तोय माया, पण खोल ले खेलवा बाळ ने मावड़ी, हजकर सोड़ी मातु जोग माया। आज रोज धर्म दुरादर निया धरती, पांव कदी न पासा भरती, आया तो माता संग्राम में चढ़ती, या देश की धरती साहेब। पण झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, सब जग झूठ जमाई, अंत जुदाई देह जलाना शमशाना, चित चेत जियाना फिर नहीं आना, जुग में आखिर मरी जाना भाई, जुग में आखिर मरी जाना। खरेखर वही तो बधाई जाऊ છે સાહેબ। માયક કરતા અવાજ મને થોડોક આ બાજુ વધારે લાગે છે, એટલે મહેરબાની કરી અને થોડીક દયા કરો તો કાર્યક્રમને આગળ વધારીએ। આપણો જ કાર્યક્રમ છે અને અહીંયા હું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, હા અહીંયા હું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, અને મને એવું છે કે આમાં લગભગ કલાકાર છે એ બધા એક પ્રેમના કાચે તાતને બંધાય અને આવ્યા છે। સંબંધ છે ને સાહેબ, પ્રેમ વસ્તુ એવી છે, પણ એક માતૃતત્વને વંદના કરવા માટે થઈ અને હું તમે ભેગા થયા છે। માથી મોટું નહીં કોઈ, ધરકે જગદીશ અને સૌ નમાવે શીશ, આજ અંબા આગળ આલિયા સાહેબ। માનું પાત્ર છે ને તો અદ્ભુત પાત્ર છે, હા। અને મારા એક મિત્ર છે તો એમ કહેતા કે માં છે ને એ એકાક્ષરી મંત્ર છે, માં એ એકાક્ષરી મંત્ર છે ભલામણા। અને જીવન જીવવું નહીં તો હેલી વાત છે, જીવન જીવવું એ તો હેલી વાત છે, દુનિયામાં અઘરું કઈ હોય ને તો એ મરવું છે ભલામણ। જીવન તો બધાય જીવી અગે, અને મરવું એ અઘરું છે। એમ મૃત્યુ છે એ સત્ય વસ્તુ છે, મૃત્યુ છે એ પરમ સત્ય છે સાહેબ, હા વયું જવું એ ફાઇનલ છે। કદાચ દેવેન્દ્ર એમ કે યાશ્રી હું તને ગાડી લઈ દે નો લઈ દે બે વાત છે યાર, લઈ દે અને નો લઈ દે, બાકી અમુક ઉંમર આવે ને અમુક સમય આવે એટલે જવાનું એ ફાઇનલ છે ભલામણ। પણ મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે ને પછી મલક બધાની મને મજા મને કડવી લાગે કાગડા સાહેબ। આવી હારી હારી વાતો એટલે આ તો એમ જેમ કીધું એમ કે સાહિત્યનો સાગર ભેરુંજા, કવિ કપૂત કે સંગ, અમારો આ સાહિત્ય છે ને સાહેબ આ કોઈ દી ખૂટવાનું નથી, સાહિત્ય કોઈ દી ખૂટવાનું નથી, વાતો છે કોઈ દી ખૂટવાની નથી, અને વાતો ઓછી થવાની નથી। અહીંયા બેઠો બેઠો કદાચ હું એમ કહું નક્કી કરી લઉં સવાર સુધી મારે આ પેટીમાંથી એકલા બેવું છે તો એમાં કાંઈ લાંબો ફેર પડે એમ નથી, હું વાતોનો માણસ છું, હા। અને આ કાર્યક્રમ કરવાનો આ પ્રોગ્રામ કરવાનો ધંધો મેં બરોબર કામ ખરેખર બંધ કરી દીધો। આ તો ઘરનો ડાયરો છે ને ઘરે બેઠો ને એટલે વાત કરું એમ, કેમ કે મારે એક દી ગરાડથી ફોન આવ્યો હતો કે સૂર્યકાંતભાઈ હિતાવી તારીખે તમે ફ્રી છો? મેં કીધું હા। એ કે તો આપણે તમારો કાર્યક્રમ ગોઠવો, મેં વળી હા પાડી, એટલે મેં પૂછ્યું, મેં કીધું વાંધો નહીં, એને મને પૂછ્યું કે તમે પૈસા કેટલા લેવો એમ, એટલે મેં ભાઈ દઈ દેજો ને એમ જાણીતામાં હું તમારે ચોખવટ કરવી, કે નહીં નહીં તમે કહો તો ખરા કેટલા લેવો,
મેં ભાઈ એમાં કહેવાનું ન હોય, તમે તમારી રીતે આપી દેજો. આ ઈ કે નહીં, ચોકવેટ વગર હું ધંધો નથી કરતો, તમે કયો કેટલા લેહો. એટલે મેં એને એવું કીધું બાપુ કે તમે જે નક્કી કર્યા હોય ને એની કરતા 1000 રૂપિયા ઓછા દેજો એમ. એટલે મને કે તારીખ લખી લ્યો, તમારે આવવાનું ફાઇનલ છે. અને પછી તો આપણને એમ થાય કેટલાક નક્કી કર્યા છે. મેં વળી પાછું પૂછ્યું, મેં તમે કેટલા નક્કી કર્યા હતા? મરી ગયો કે 1000 જ નક્કી કર્યા હતા. બોલો હે, આમાં ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, મંદિરિયા નોરિયા કહો રામ ક્યાં રાખવા. હવે તો કયો ઉસાળા ક્યાં જઈને નાખો. બહુ ભયંકર પરિસ્થિતિ છે સાહેબ. પણ મેં કીધું એમ, આજે અમે કોઈ કલાકાર નથી આવ્યા સાહેબ. એક માના ચરણમાં અમારી ભાષાને પવિત્ર કરવા માટે થઈ અને બધાય કલાકારો હે. અને હું તો એમ કહું, જેને જેને જગતમાં માને પકડી લીધી ને સાહેબ, એ દીકરાને માએ ઉજળો કરી બતાડ્યો છો. હા, અને પરમ સત્ય વસ્તુ એ છે કે અંતુ દાદા, દેવેન્દ્ર અને વિપુલભાઈ સાહેબ, ટૂંકમાં વાત કરું, એને 4 ધામની જાત્રા કરવાની હવે જરૂર નથી ભલામણ. હે હા, એને 4 ધામ રખડવાની હવે જરૂર નથી. કારણ કે જેટલા જેટલા માના ચરણમાં ગયા ને એનો દુનિયામાં ડંકો જ વાગતો, એમાં બીજી વાત ન હોય ભલામણ. હે આ વાત છે ભલામણ. અને માતૃતત્વ સાહેબ તમે નક્કી કરી લ્યો, શિવાજી દીકરો કોનો તો કે જીજાબાઈ. હા, માં છે એની પાસે તમને સત્ય મળે, કડવું સત્ય મળે. અને મેં કીધું ને કે માથી મોટું નહીં કોઈ, જગતના ચોકમાં તમે ગમે ત્યાં જાવ સાહેબ. પછી મંદિરમાં બેઠી વી ભૂજાળી મારીને તમારી કુળદેવી હોય તોય ભલે, અને મને તમને જન્મ દેવા વાળી આપણી જન્મદાત્રી હોય તોય ભલે સાહેબ. તમે નક્કી કરી લ્યો, એક બાજુ તમારે ભોળાનાથનો ફોટો રાખવો, એક બાજુ ભગવાન કૃષ્ણનો ફોટો રાખવો, એક બાજુ રામનો ફોટો રાખવો. મળી નહીં મહાદેવને માં, તેથી પરમેહર પણ પશુ થયો. ભોળાનાથનો ફોટો જોઈ લેવો, એની બાજુમાં રામનો ફોટો રાખીને જોઈ લેવો, એની બાજુમાં કૃષ્ણનો ફોટો રાખવો. કૃષ્ણનો ફોટો રાખો ને એટલે તમને આમ કૃષ્ણ બની ઠની નાઈ ધોઈને આવ્યો હોય ને એવું લાગે. હે રામનો ફોટો જોવો એટલે તમને એમ થાય કે નાના આ કાંઈક વ્યવસ્થિત માણસ છે. અને ભોળાનાથનો ફોટો જોવો એટલે તમને દિગંબર સાધુ જેવા દેખાય. બટમ સુ જટમ પ્રીત પટમ એક લટમ કોલિયમ તેજન દિલનમ ચેલિતંદ મંદ મંદ બોલિયમ નેનમ કુરાલા બિંદુલાલા રુદ્રમાલા લાહેમ. આવો ફોટો ભોળાનાથનો દેખાય. શું કામ? એને માં નથી સાહેબ. મળે નહીં મહાદેવ ને માં, એથી ફરમે હર પણ પશુ થયો. અને જાયો જસોદાનો ઈ કાને કહેવાનું કાગડા ભલામણા. હે આ વાતું છે અને માની વાતું છે ભલામણા. પણ મેં કીધું એમ, આજ અમે બહુ ઝાઝા છીએ એટલે થોડીક વારે પાછું હું આવતો રે. પણ બહુ અને બહુ આપણે ભાગ્યશાળી છીએ સાહેબ. હા, એક તો આપણા સમાજનું ગૌરવ એવા પ્રીતભાઈ રાજગોર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એટલે અને આમ કહીએ ને તો વય નાની અકલ વધુ, ઉજળા જેના આચાર, દેજે અમને દાતાર. એવો હેથરો માણા, બહુ નાની ઉંમર છે, નાની ઉંમરમાં પોતાનું બહુ મોટું એવું નામ છે એવા પ્રીતભાઈ રાજગોર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બીજા બહુ સારું એવું નામ અને ભજનની દુનિયામાં જેની કાંઈક આગવી ઓળખ છે એવા બારોટદેવ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પણ ટૂંકમાં વાત કરું તો અમે બધા આ બધા છે ને, અમે બધા ઘરના કહેવાય. એટલે અમારે કઈ બહુ કોઈનું હવે અમારા દાદલભાઈ છે, ઘણા ખરા અમારા અમે બધા કલાકારો છે. પણ પરિચય દઈ અને ખોટો સમય નથી બગાડવો. ટૂંકમાં વાત કરું, આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એવા પ્રીતભાઈ રાજગોરને વિનંતી કરું કે પ્રીતભાઈ આવો, બે ભજનિયા લઈ. પણ એ તો તમે બાપુ એવું ઝીણું ઝીણું મને ન ઝીંધો યાર. હા, મને મોટું કામ હોય ઝીંધી દેજો એમ. હે પણ અને ખરેખર અહીંયા જે કાંઈ પૈસા થાય, તમે જે કાંઈ ગોર કરશો એ એક ધર્માદાના કામમાં, હારા કામમાં વપરાવાના છે. એટલે કરીને કોકદી કખતરો તું દઈને મોટું દાન, કરીને કોકદી કખતરો તું દઈને મોટું દાન, પછી ભેરા રહે ભંડાર તારા રાતને દે રામડા. તો પ્રીતભાઈને વિનંતી કરું, આવો બપલિયા, તમને મજા આવે એવા ભજનિયા લઈને આવે છે પ્રીતભાઈ રાજગોર.